નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ જે જુદા જુદા નામથી ઓળખાય છે તેના આધારે આપણે જુદા જુદા પ્રકારની એન્થાલ્પીનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ દ્રાવણ એન્થાલ્પી. શબ્દ સમજાવે છે કે જ્યારે કોઈ પદાર્થને પાણીમાં ઉમેરવામાં આવે અને તેને કારણે તે દ્રાવણ બનતું હોય છે તો તે દ્રાવણ જ્યારે બને છે તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને દ્રાવણ એન્થાલ્પી કહેવાય. મિત્રો સામાન્ય રીતે કોઈ પણ આયનિક પદાર્થને કોઈ પણ પદાર્થ જ્યારે પાણીમાં નાખો છો ત્યારે તો કે પાણીમાં નાખો છો ત્યારે સૌપ્રથમ એ જે ઘન પદાર્થ છે તૂટે છે. આયનોમાં ધારો કે મીઠું છે તો પાણીમાં નાખો છો એ પહેલા તૂટશે, એમાંથી આયનો છૂટા પડશે. એટલે પહેલા તો જે સ્ફટિક લેટાઈસ છે એ સ્ફટિક લેટાઈસમાંથી શું થાય છે તો કે આયનો દૂર થાય છે. હવે એ આયનો જ્યારે દ્રાવણમાં પાણીની અંદર દૂર જાય છે ત્યારે આ આયનોની આજુબાજુમાં પાણીના અણુને ઘેરી વળે છે. એટલે મિત્રો એમ કહી શકાય કે દ્રાવણ એન્થાલ્પી જ્યારે પદાર્થને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે દ્રાવણ બને છે તે દરમિયાન બે પ્રકારની ઘટના જોવા મળે છે. પહેલા તો જે સંયોજન છે, જે અણુઓ ઘેરાયેલા છે એકબીજા સાથે એ છૂટા પડે છે. એટલે કે જે સ્ફટિક છે એમાંથી આયનો છૂટા પડવાની પ્રક્રિયા થાય છે, બરાબર છે. તે દરમિયાન પણ એન્થાલ્પી ફેરફાર થાય છે જેને લેટાઈસ એન્થાલ્પી કહેવાય. અને ત્યારબાદ છૂટા પડેલા આયનોની આજુબાજુમાં પાણીના અણુ ઘેરી વળે છે મિત્રો, અને આથી એ ઘટનાને આપણે જલીયકરણ કહીએ છીએ. તો જલીયકરણ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. તેથી કહી શકાય કે દ્રાવણ એન્થાલ્પીમાં બે પ્રકારની એન્થાલ્પીનો સરવાળો જોવા મળે છે, બરાબર છે. તો એનો આપણે આ રીતે લખી શકીએ કે દ્રાવણ એન્થાલ્પી બરાબર લેટાઈસ એન્થાલ્પી અથવા લેટીસ બોલો તો પણ ચાલે, વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી જેને ગુજરાતીમાં કહેવાય જલીયકરણ એન્થાલ્પી. મિત્રો દ્રાવણ એન્થાલ્પીને આપણે આ રીતે દર્શાવી શકીએ. એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા, બરાબર છે. દ્રાવણ એટલે સોલ્યુશન એટલે લખાય ડેલ્ટા સોલ, બરાબર છે. એચ પ્રમાણિત સ્થિતિમાં થતો હોય તો લખાય ડેલ્ટા સોલ એચ નોટ. બોલાયશું પ્રમાણિત દ્રાવણ એન્થાલ્પી, બરાબર છે. એટલે આપણે અહીં લખવું હોય તો કીધું લખી શકાય તો કે દ્રાવણ એન્થાલ્પી ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી, બરાબર છે, પ્રમાણિત એના બરાબર ડેલ્ટા લેટાઈસ એન્થાલ્પી કે પ્રમાણિત. આપણે પ્રમાણિત દરેક વખતે લખતા નથી, પરંતુ આપણે મોટાભાગે પ્રમાણિતમાં જ પ્રમાણિત સ્થિતિની જ એન્થાલ્પીનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ, વત્તા ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી પ્રમાણિત સ્થિતિમાં, બરાબર છે. હજુ પણ ખબર પડી નથી તો મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે મારી પાસે એક શુદ્ધ પાણી છે, મારી પાસે બીજો સોડિયમ ક્લોરાઇડ મીઠાનો ગાંગડો છે. આ શું છે? મીઠાનો ગાંગડો છે. હું મીઠાના ગાંગડાને પાણીમાં નાખું છું તો તરત ઓગળી જશે? ના. પહેલા તો સમજો કે મીઠાનો જે ટુકડો છે એમાં Na+ આયન અને Cl- આયન એકબીજા સાથે તો કે ખૂબ જ આયનિક બંધથી જોડાયેલા છે. હવે હું જ્યારે પાણીમાં નાખીશ ત્યારે સૌપ્રથમ NaCl ના જે ટુકડો છે એમાંથી Na+ આયન અને Cl- શું થશે? છૂટા પડશે. એટલે કે આ સ્ફટિકમાંથી આયનો સ્વરૂપે છૂટા પડશે. મિત્રો સ્ફટિકમાંથી આયનોમાં રૂપાંતર થવાની ઘટનાને લેટાઈસ ઘટના કહેવાય. જો આયનમાંથી સ્ફટિક બને તો પણ લેટાઈસકરણ એન્થાલ્પી કહેવાય, અને જો આયનમાંથી લેટાઈસ બને અથવા લેટાઈસમાંથી આયન છૂટા પડે એ બંને માટે લેટાઈસ એન્થાલ્પી કહેવાય, બરાબર છે. તો સૌપ્રથમ પાણીમાં નાખીશ તો Na+ અને Cl- છૂટા પડશે, જેના માટે જે દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થયો એટલે લેટાઈસ એન્થાલ્પી કહીશું. અને હવે છૂટા પડેલા Na+ અને Cl- શું કરશે તો કે હવે એની આજુબાજુમાં પાણીના આયન અણુ શું કરશે ને ઘેરી વળશે, એટલે કે હાઇડ્રેશન જોવા મળશે. આ તો એન્થાલ્પી ફેરફારને આપણે હાઇડ્રેશન એન્થાલ્પી કહીશું, બરાબર છે. તો જસ્ટ સમજવા પ્રયત્ન કરજો. આપણે એને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો કહી શકાય કે મારી પાસે NaCl છે, NaCl સોલિડ છે. હું જ્યારે એને પાણીમાં નાખું છું ત્યારે એ
પાણીમાં Na+ અને Cl- આયનમાં રૂપાંતરિત થાય છે. એટલે પહેલા શું થયું, છૂટા પડ્યા એટલે એને કહેવાય ગેસિયસ સ્ટેટમાં આવી ગયા. કેમ? અલગ દૂર થાય એટલા માટે. હવે શું થાય છે તો કે આ Na+ અને Cl- આયન હવે શું કરશે તો કે પાણીના અણુઓની સાથે, બરાબર છે, એ પ્રક્રિયા કરશે ઇન ધ સેન્સ કે Na+ આયન જે છે, ધ્યાન આપજો, અહીંયા આ Na+ આયન છે અને આ Cl- છે. હવે અહીંયા થશે શું તો કે પાણીની અંદર H2O એટલે કે અહીંયા ઓક્સિજન કેવો છે, નેગેટિવ છે. અહીંયા ઓક્સિજન કેવો છે, નેગેટિવ છે. ઓક્સિજન કેવો છે, નેગેટિવ છે. પરિણામે પ્લસ અને માઇનસ આ રીતે જોડાશે અને સોલ્વેશનની ઘટના કહેવાય, બરાબર છે. એ જ પ્રકારે Cl- જે છે, બરાબર છે, એની આજુબાજુ પાણીમાં રહેલા જે H+ આયન છે, પાણીમાં અણુમાં રહેલા જે H+ આયન છે, એ શું કરશે, એને ઘેરી વળશે બધી બાજુએથી. કેમ? બધી જ ગોપીઓ કૃષ્ણને ઘેરી વળે એમ બધા જ પાણીના અણુ શું કરે છે તો કે Na+ ને O તરફથી અને Cl- ને H+ તરફથી ઘેરી વળે છે, બરાબર છે. માટે લખાય કેવી રીતે તો કે Na+ aqueous અને Cl- aqueous, બરાબર છે. તો અહીંયા બે ઘટના થઈ, બરાબર છે. અહીંયા જે જોવા મળે છે એને શું કહીશું આપણે, સ્ફટિક લેટાઈસ કહીશું, એન્થાલ્પી ફોર લેટાઈસ. અને અહીંયા શું થયું, હાઇડ્રેશન થયું, એટલે લખાઈશું તો કે ડેલ્ટા હાઇડ્રેશન ઓફ H, બરાબર છે. પણ આ પ્રક્રિયા જો સીધી જ લખીએ આપણે તો આ બે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો કુલ ફેરફાર એને પછી શું કહીશું, દ્રાવણ એન્થાલ્પી કહીશું. એટલે ડેલ્ટા સોલ્યુશન H પ્રમાણિત, બરાબર છે. એટલે લખ્યું કે ડેલ્ટા સોલ્યુશન H એટલે કે દ્રાવણની એન્થાલ્પી એ લેટાઈસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા બરાબર જોવા મળે. મિત્રો હવે લેટિસ એન્થાલ્પી, તમે લેટિસ બોલો કે લેટાઈસ બોલો, બંને એક જ છે. અને જલીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો મિત્રો લેટિસ એન્થાલ્પીને તો કે સામાન્ય રીતે U વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. લેટિસ એન્થાલ્પીને અથવા લેટાઈસ એન્થાલ્પીને U વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર છે. તો લેટિસ એન્થાલ્પી બે રીતે જોઈ શકાય, ધ્યાન આપો. અહીંયા NaCl નો અણુ છે, બરાબર છે, એમાંથી આયનમાં રૂપાંતર થયા. તો અહીંયા NaCl ના અણુમાંથી હવે 1 મોલ NaCl માંથી 1 મોલ Na+ અને 1 મોલ Cl- આયનો છૂટા પડે તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને પણ લેટાઈસ એન્થાલ્પી કહેવાય. અને 1 મોલ આયનો ભેગા થઈને 1 મોલ NaCl બનાવે છે તો તેને પણ લેટાઈસ એન્થાલ્પી કહેવાય. પરંતુ અહીંયા લેટાઈસ એન્થાલ્પી, અહીંયા લેટાઈસ તૂટે છે અને અહીંયા લેટાઈસ બને છે, એટલો જ ડિફરન્સ જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે વ્યાખ્યા જોઈએ કે 1 મોલ સંયોજન ના સ્ફટિકીકરણ દરમિયાન, સ્ફટિક બનવાની પ્રક્રિયા દરમિયાન આયનો સ્ફટિકમાં જોડાય છે, Na+ Cl- Na+ જોડાતા જાય છે, બરાબર છે. જોડાય છે તે દરમિયાન એમાંથી ઉર્જા મુક્ત થાય છે, બરાબર છે. તો તેને પણ શું કહેવાય, લેટિસ એન્થાલ્પી, લેટાઈસ એન્થાલ્પી કહેવાય. તે વખતે U કેવો જોવા મળે આપણને, પોઝિટિવ જોવા મળે. તે વખતે U કેવો જોવા મળે, મુક્ત થાય છે એટલે નેગેટિવ જોવા મળે. એન્થાલ્પી કેવી જોવા મળશે, નેગેટિવ જોવા મળશે. પરંતુ જ્યારે તમે આયનને તોડીને એમાં આયનિક પદાર્થને તોડો છો ત્યારે તમે ઉષ્મા આપો છો અને એને વાયુરૂપ આયનમાં ફેરવો છો, બરાબર છે. તો તે વખતે આપણને U કેવો જોવા મળશે, પોઝિટિવ જોવા મળશે. મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે NaCl સપોઝ 1 મોલ Na+ અને 1 મોલ Cl- ભેગા થઈને 1 મોલ NaCl સ્ફટિક બનાવે છે. એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થયો, સામાન્ય ઉષ્મા કેવી હશે, મુક્ત થશે. તો તે વખતે આપણને એન્થાલ્પી ફેરફાર કેવો મળશે, નેગેટિવ મળશે. એ બી સ્ફટિક એન્થાલ્પી છે. રિવર્સમાં જઈએ તો 1 મોલ NaCl છે, બરાબર છે. અને તે વખતે તો કે એને 1 મોલ NaCl ને 1 મોલ Na+ અને Cl- માં રૂપાંતર કરવા માટે સોલિડ, ગેસિયસ, 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 સોલિડ. તો આ પણ શું છે, સ્ફટિક લેટાઈસ છે. એટલે કે આ પણ શું છે, સ્ફટિક અથવા લેટાઈસ એન્થાલ્પી છે. પણ અહીંયા મારે શું કરવું પડશે, ઉષ્મા આપવી પડશે. એટલે અહીંયા NaCl પ્રણાલી ઉષ્મા શોષશે માટે કેવો બનશે, U પોઝિટિવ બનશે. હવે આપણે જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ. કઈ? આ જલીયકરણ એન્થાલ્પીની. તો કે આ રીતે 1 મોલ વાયુરૂપ આયનોને
પાણીમાં બરાબર છે જ્યારે દ્રાવણ બને છે ત્યારે પાણીના અણુ એને ઘેરી વળે છે બરાબર છે. આ ઘટના દરમિયાન કેટલીક વખત ઉષ્મા મુક્ત થતી હોય છે, કેટલીક વખત ઉષ્મા શોષાતી હોય છે બરાબર છે. તો તે એન્થાલ્પીને શું કહીશું આપણે? જલીયકરણ એન્થાલ્પી કહીશું. એટલે કે Na પ્લસ આયન અને Cl માઇનસ આયન પાણીના અણુ વડે જ્યારે ઘેરાઈને જલીય આયનમાં ફેરવાય છે, જલીય આયનમાં ફેરવાય છે, તે દરમિયાન ઉત્પન્ન થતી અથવા મુક્ત થતી એન્થાલ્પી શું કહેવાય? જલીયકરણ એન્થાલ્પી કહેવાય. અને કેવી રીતે રિપ્રેઝન્ટ થાય? ડેલ્ટા H, ડેલ્ટા હાઇડ્રેશન H નોટ, અને શું લખાય? ડેલ્ટા લેટાઇસ H નોટ, જેને U વડે પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો મિત્રો આપણે અત્યાર સુધીમાં દ્રાવણ એન્થાલ્પીની ચર્ચા કરી. દ્રાવણ એન્થાલ્પી બે એન્થાલ્પીનો સરવાળો દર્શાવે છે. એટલે કે જ્યારે કોઈ પણ આયનિક પદાર્થને જ્યારે પાણીમાં કે કોઈ દ્રાવકમાં દ્રાવણ બનાવવામાં આવે છે તે દરમિયાન બે ઘટના ઉદ્ભવે છે. પહેલા તો શું થાય છે? લેટાઇસ માંથી આયન છૂટા પડે છે, એટલે કે લેટાઇસ એન્થાલ્પી, અને ત્યારબાદ સોલ્વેશનની પ્રક્રિયા થાય છે, એટલે કે હાઇડ્રેશનની પ્રક્રિયા થાય છે. આમ દ્રાવણ એન્થાલ્પી એ લેટાઇસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીનો સરવાળો છે. મિત્રો કેટલાક સંયોજનોની સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી શોધવી હોય છે તો એ મુશ્કેલ હોય છે. આવા સંયોજનોની લેટાઇસ એન્થાલ્પી કે જેને સીધી રીતે શોધવી મુશ્કેલ બને છે તેને બોર્ન હેબર ચક્રની મદદથી શોધી શકાય છે. મિત્રો બોર્ન હેબર ચક્ર શું છે? આપણે ધોરણ 11 મીન્સ કે આપણે આ જ વર્ષે તો કે આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધનમાં આપણે એનો અભ્યાસ કર્યો હતો બરાબર છે. બોર્ન હેબર ચક્રની અંદર આપણે NaCl નું બોર્ન હેબર ચક્ર જોયું હતું બરાબર છે. આ બોર્ન હેબર ચક્ર પણ હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમને જ અનુસરે છે. જુઓ અહીંયા ગાડી, અહીંયા NaCl ની બનાવટ છે તો NaCl સોડિયમ અને ક્લોરીનની મદદથી સંપૂર્ણપણે સોડિયમ ક્લોરાઇડમાં ફેરવાય એને આપણે શું કહીએ છીએ? સર્જન એન્થાલ્પી અથવા પ્રક્રિયા એન્થાલ્પી કહીએ છીએ. તો વાસ્તવમાં શું છે? તો કે અનેક તબક્કાઓમાં થઈને NaCl માં ફેરવાય છે. મિત્રો એક ધ્યાન આપ્યું, Na અને Cl2 વચ્ચે પ્રક્રિયા થઈને NaCl બન્યું છે બરાબર છે. અહીંયા મારે હાફ Cl2 લખવું પડશે, 1/2 Cl2 લખવું પડશે બરાબર છે. તો એ પ્રક્રિયા થઈ માટે પ્રક્રિયા દરમિયાન થતું ફેરફાર પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. પણ અહીંયા NaCl 1 મોલ બનતો હોય અને તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનતો હોય તો તે વખતે પ્રક્રિયા એન્થાલ્પી શું કહીએ છીએ? સર્જન એન્થાલ્પી કહીએ છીએ. તો એક જ તબક્કામાં થાય છે એના માટે પ્રક્રિયા એન્થાલ્પી અથવા સર્જન એન્થાલ્પી શબ્દનો પ્રયોગ કરી શકાય બરાબર છે. અને જુદા જુદા તબક્કાઓમાંથી તો કે જુદા જુદા તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરવામાં આવે છે તો એ પણ કેવું જોવા મળે છે? તો કે પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે સર્જન એન્થાલ્પીના બરાબર જોવા મળતો હોય છે. આમ કહી શકાય મિત્રો કે કોઈ પણ સંયોજનનું બોન્ડ, કોઈ પણ આયનિક સંયોજનનું બોન્ડ હેબર ચક્ર હોય બરાબર એ દરમિયાન તો કે પ્રક્રિયા જુદા જુદા તબક્કા થતી હોય તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયા એન્થાલ્પી જેટલો જ જોવા મળે છે. એ હંમેશા કેવું જોવા મળે? નિયત જોવા મળે, પ્રમાણિત સ્થિતિમાં થતો હોય ત્યારની વાત છે મિત્રો બરાબર છે. તો હવે તમે ધ્યાન આપો, આના માટે આપણે કીધું સર્જન એન્થાલ્પી અથવા પ્રક્રિયા એન્થાલ્પી. તો સોડિયમમાંથી સોડિયમ આયન બને છે એ દરમિયાન બે ઘટના થાય છે. સૌપ્રથમ તમારે સોડિયમ સોલિડમાંથી સોડિયમ ગેસિયસમાં કન્વર્ટ કરવું પડે. તો મિત્રો એને શું કહેવાય? ઉર્ધ્વપાતન થયું તેમ કહી શકાય બરાબર છે. એટલે આ શું બતાવે છે? ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એટલે કે સોડિયમ ધાતુમાંથી સોડિયમ પરમાણુમાં છૂટો કરવા માટે મારે જે ઉષ્મા આપવી પડે કેવી હોય? ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય બરાબર છે. તે જ રીતે હવે તમે જો એને સોડિયમ વાયુમય પરમાણુમાં ફેરવાયો. હવે શું કરવાનું છે? મારે એમાંથી એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો છે. તો આ ઇલેક્ટ્રોન જે મુક્ત કરવાનો છે તો 1 મોલ વાયુરૂપ પરમાણુમાંથી, તટસ્થ પરમાણુમાંથી 1 મોલ આયન ઉત્પન્ન કરવા માટે અથવા 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને શું કહીએ છીએ આપણે? આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. એટલે આ શું છે? આયનીકરણ એન્થાલ્પી છે મિત્રો. તે જ રીતે અહીંયા શું છે? તો કે Cl બંધથી જોડાયેલ ડાઇCl2 છે. તો મારે શું કરવું પડે? આ બંધને તોડવું પડે. બંધ તોડવા માટે એટલે કે બંધના વિયોજન કરવા માટે જે એન્થાલ્પી આપવી પડે એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. એટલે હાફ Cl2 માંથી એક Cl બન્યો બરાબર છે એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. Cl પરમાણુ તો થઈ ગયો છૂટો. હવે મારે ભાઈ ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે તો 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરતા વખતે આપવી પડતી અથવા મુક્ત થતી ઉષ્માને શું કહેવાય? એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. એટલે આ શું બતાવે છે? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ
એન્થાલ્પી, બરાબર છે। હવે Na+ અને Cl- 1 મોલ Na+ 1 મોલ Cl- ભેગા થઈને સ્ફટિકીકરણ પામીને NaCl માં ફેરવાય તો એને શું કહેવાય? સ્ફટિકીકરણ એન્થાલ્પી, અથવા બીજું નામ શું છે? લેટાઇસ અથવા લેટિસ એન્થાલ્પી। તો મિત્રો બોર્ન-હેબર ચક્ર કેવું હોય છે? તો કે સીધી જ એક જ તબક્કા સુધી પ્રક્રિયાની એન્થાલ્પી અને કુલ પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર હંમેશા તો કે એક સરખો એટલે કે અચળ જોવા મળતો હોય છે। તો આપણે લખી શકીએ કે આપેલ પ્રક્રિયા માટે તો કે સર્જન એન્થાલ્પી એટલે આપણે શોર્ટમાં લખીએ તો શું લખાય? ડેલ્ટા ફોર્મેશન ઓફ H0, બરાબર છે, NaCl માટે, અથવા શું લખાય? ડેલ્ટા RH0, બંને લખી શકાશે અહીં। પ્રક્રિયા એન્થાલ્પી પણ છે 1 મોલ માટે છે, પ્રમાણ સ્થિતિમાંથી છે માટે એને સર્જન એન્થાલ્પી પણ કહેવાય। ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન આપજો મિત્રો અહીંયા ગાડી, ઉર્ધ્વપાતન એન્થાલ્પી, બરાબર છે, એને દર્શાવાય કેવી રીતે? તો કે ડેલ્ટા સબ્લિમેશન, બરાબર છે, H0, રાઈટ। તો અહીંયા લખી દઈએ આપણે ડેલ્ટા સબ્લિમેશન H0 વત્તા સાથે સાથે બંધ વિયોજન એન્થાલ્પી, ઇંગ્લિશમાં બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કહેવાય, બરાબર છે। એટલે આપણે રિપ્રેઝન્ટ કેવી રીતે કરીશું અહીંયા? તો કે ડેલ્ટા ડી, પાછળમાં અડધી લેવી ને, બે પરમાણુ માટે ડેલ્ટા H, તો એક પરમાણુ માટે 1/2 કરવો પડે એટલે લખ્યા d/2 H0, બરાબર છે। આવું લખો તો પણ ચાલે, અથવા તમે આવું લખો તો પણ ચાલે, 1/2 ડેલ્ટા ડિસોસિએશન એન્થાલ્પી, આવું લખો તો પણ ચાલે। હવે આયનિક એન્થાલ્પીની વાત કરીએ તો અહીંયા ડેલ્ટા આયનિક એન્થાલ્પી લખાય કે તો કે ડેલ્ટા IEH0 આયોનાઇઝેશન એન્થાલ્પી, બરાબર છે। તો અહીંયા લખ્યું ડેલ્ટા આયોનાઇઝેશન એન્થાલ્પી H0 વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા ઇલેક્ટ્રોન એન્થાલ્પી એટલે લખાઈશું ડેલ્ટા EgH0, તો ડેલ્ટા EgH0 વત્તા લેટાઇસ એન્થાલ્પી, બરાબર છે, તો ડેલ્ટા લેટાઇસ લખો અથવા U લખો ચાલે, ડેલ્ટા UH0, બરાબર છે। તો જો તમે જુઓ, તમને ધારો કે સર્જન એન્થાલ્પી ખબર હોય, સબ્લિમેશન એન્થાલ્પી ખબર હોય, ડિસોસિએશન એન્થાલ્પી ખબર હોય, આયોનાઇઝેશન એન્થાલ્પી ખબર હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખબર હોય, તો તમે લેટાઇસ એન્થાલ્પી શોધી શકો। તો કરવું શું પડે? તો ડેલ્ટા UH0 એના બરાબર શું થાય? તો કે ડેલ્ટા ફોર્મેશન H0 માઇનસ આ બધી જ પ્રક્રિયાઓ અહીંયા લેવી પડે। કઈ પ્રક્રિયાઓ આવે? તો કે ડેલ્ટા સબમિશન H0 પ્લસ 1/2 ડેલ્ટા ડિસોસિએશન એન્થાલ્પી વત્તા ડેલ્ટા આયોનાઇઝેશન એન્થાલ્પી H0, બરાબર છે, પ્લસ ડેલ્ટા EgH, બરાબર છે। બધાનો સરવાળો પ્રક્રિયા એન્થાલ્પી સર્જન એન્થાલ્પીથી માઈનસ કરો તો આપણને ડેલ્ટા એટલે કે આપણને લેટાઇસ એન્થાલ્પી મળી જાય। મિત્રો હવે આગળ એક નવી એન્થાલ્પી જોઈએ, મંદન એન્થાલ્પી, બરાબર। શબ્દ સમજાવે છે કે કોઈ પણ દ્રવ્યને જ્યારે મંદ કરવામાં આવે તે દરમિયાન તેમાં જે એન્થાલ્પી ફેરફાર થતો હોય, ઉષ્મા ફેરફાર થતો હોય એને શું કહેવાય? મંદન એન્થાલ્પી કહેવાય। વ્યાખ્યા સમજો, બરાબર છે, જસ્ટ સમજો। મારી પાસે એક ગ્લાસ છે, ગ્લાસની અંદર કોન્સન્ટ્રેટેડ મારી પાસે શરબત છે, બરાબર છે, રસનાનું શરબત છે મારી પાસે, બરાબર છે, કોન્સન્ટ્રેટેડ છે, મેં ઘરે બનાવ્યું છે, રસનાના સેચેટને પેલા ખાંડ અને પાણીના દ્રાવણમાં ઓગાળીને બનાવેલું છે, બરાબર છે। એમાં તો કે અડધો ગ્લાસ એની અંદર 5 થી 10 ચમચી શરબત નાખીને એમાં ગ્લાસ પાણી ભરીને શરબત તૈયાર કરવાનું હોય છે। હવે ધારો કે ભૂલથી અડધો ગ્લાસ ભરાથી શું થઈ ગયું છે? તો કે એ કોન્સન્ટ્રેટેડ શરબત અંદર નખાઈ ગયું છે અને હવે એની ઉપર પાણી રેડું છું। અડધો ગ્લાસ કોન્સન્ટ્રેટેડ શરબત છે અને ઉપર પાણી નાખ્યું છે, પણ હવે એ શરબતને પી શકાશે નહીં। કેમ? થોડું કડવું લાગશે। કેમ? એમાં કોન્સન્ટ્રેટેડ શરબત વધારે છે, એટલે કે અહીંયા જે શરબત છે છે વધારે સાંદ્ર છે, એટલે શું કરવું પડે? મારે એની અંદર વધારે પાણી ઉમેરવું પડે। હજુ પણ ધારો કે એની અંદર થોડું પાણી ઉમેર્યું પણ હજુ પણ સાંદ્ર છે, તો વધારે પાણી ઉમેરીશ, એમ કરીને હું ધીમે ધીમે એની સાંદ્રતા ઘટાડતો જઈશ, એટલે કે દ્રાવણને શું કરતો જઈશ? મંદ કરતો જઈશ, બરાબર છે। તો કોઈ બે ચોક્કસ સાંદ્રતા વચ્ચેનો જે તફાવત જોવા મળે છે એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? મંદન એન્થાલ્પી કહેવાય। વ્યાખ્યા જુઓ શું કહે છે? કોઈ ચોક્કસ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં વધુ પ્રમાણમાં એટલે કે વધુ દ્રાવક, દાખલા તરીકે દ્રાવક તરીકે પાણી છે તો વધુ પાણી ઉમેરીને દ્રાવણ જ્યારે મંદ થાય છે તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને શું કહે છે?
તો કે દ્રાવણની મંદન એન્થાલ્પી કહે છે. મિત્રો મંદન એન્થાલ્પી બે વસ્તુ પર આધાર રાખશે, દ્રાવણની શરૂઆતી સાંદ્રતા કેટલી છે તે અને તેમાં કેટલો દ્રાવકનો જથ્થો વધારાનો અંદર ઉમેરીને મંદન કર્યું તેની ઉપર. સમજો અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે, બરાબર છે. ધારો કે એક ગ્લાસ છે, ગ્લાસની અંદર 1 મોલ HCl લીધેલો છે, 1 મોલ HCl છે, એમાં 10 મોલ પાણી ઉમેર્યું છે, 10 મોલ પાણી ઉમેર્યું છે. તો તે વખતે જે દ્રાવણ બન્યું તે વખતે જે એન્થાલ્પી ફેરફાર થયો, જે દ્રાવણ એન્થાલ્પી મળી, આપણે આગળ ભણી ગયા દ્રાવણ એન્થાલ્પી, એ કેટલી મળી? તો કે -69.01 કિલોજૂલ પ્રતિ મોલ મળી. હવે એની અંદર બીજા 15 મોલ પાણી નાખું છું એટલે કેટલા થઈ ગયા? 25 મોલ થઈ ગયા. તો ફરીથી ઉધાર એની અંદર 15 મોલ નાખું છું એટલે દ્રાવણ વધારે મંદ થઈ ગયું. એ દરમિયાન તો કે જે દ્રાવણ એન્થાલ્પી જોવા મળી એ કેટલી મળી? -72.03. એટલે મેં આખો પ્રેક્ટિકલ અલગ કર્યો હો, તો જ આપણને વધારે ખબર પડે ને. તે જ રીતે તો કે 1 મોલ HCl ની અંદર તો કે 40 મોલ નાખ્યા, એનો શું છે? 25 મોલમાં બીજા 15 મોલ નાખ્યા. તે વખતે એન્થાલ્પી કેટલી થઈ? -72.79 કિલોજૂલ થઈ. ફરીથી હું એની અંદર 60 મોલ પાણી નાખું છું તો તે વખતે એન્થાલ્પી ફેરફાર કેટલો થયો? -74.85 કિલોજૂલ થયો. હવે હું જ્યારે વધારે પાણી નાખું છું ત્યારે હવે અચળ થઈ જાય છે, બરાબર છે. એટલે હું લખું છું કે ત્યારબાદ આપણને દ્રાવણમાં કામ લાગશે ને આ નેક્સ્ટ યર 12મા ધોરણમાં જે ચેપ્ટર નંબર 2 છે દ્રાવણ, એમાં આપણને આ કામ લાગશે. તો કે ત્યારબાદ વધુ પાણી ઉમેરી મંદન કરતા એન્થાલ્પી ફેરફાર થતો નથી. એનો શું થયો? કે એન્થાલ્પી ફેરફાર અચળ બને છે, બરાબર છે. તો તે જે સાંદ્રતા છે, તો તે સાંદ્રતા કે જ્યાં તે અચળ બની ગયો, હવે એની અંદર હું ધારો કે 1 મોલ પાણી નાખું છું ને તો પણ તે હવે એની સાંદ્રતા, એના એન્થાલ્પીમાં કોઈ ફેરફાર થતો નથી. તો તે સાંદ્રતાને અનંત મંદને, જે જ્યારે અચળ બની જાય છે તે સાંદ્રતાને અનંત મંદને સાંદ્રતા કહે છે, બરાબર છે. હવે શું કહે છે? ધારો કે મારી પાસે 25 મોલ ધરાવતું દ્રાવણ છે, એક 25 મોલ પાણી અને 1 મોલ HCl ધરાવતું દ્રાવણ છે, જેની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે? -72.03 છે. પછી એની અંદર બીજા 15 મોલ નાખું છું ત્યારે તેની એન્થાલ્પી કેટલી બને છે? -72.79. તો 25 મોલ થી લઈને 40 મોલ સુધીની જ્યારે તેનું મંદન કરવામાં આવે છે તે દરમિયાન સુધી એન્થાલ્પી ફેરફાર કેટલો મળશે? તો કે સોલ્યુશન S દ્રાવણ એન્થાલ્પી 3 માંથી દ્રાવણ એન્થાલ્પી 2 બાદ કરીએ એટલું આપણને જોવા મળે. તો આપણને કેટલો જોવા મળે છે અહીંયા ગાડી? તો કે એન્થાલ્પી વધારે છે એટલે વધારેમાંથી આપણે ઓછીને બાદ કરીશું તો કેટલા એન્થાલ્પી ફેરફાર જોવા મળ્યો? -0.76 કિલોજૂલ પ્રતિ મોલ જોવા મળ્યો. તો એમ કહી શકાય મિત્રો કે દ્રાવણ એટલે કે 25 મોલ H2O ધરાવતું, 25 મોલ H2O અને 1 મોલ HCl ધરાવતા દ્રાવણને જ્યારે 15 મોલ વધારાનું પાણી ઉમેરીને જ્યારે મંદ કરવામાં આવે છે તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને મંદન એન્થાલ્પી કહેવાય. તો તે દરમિયાન થતી મંદન એન્થાલ્પી કેટલી મળે છે? 0.76 કિલોજૂલ પ્રતિ મોલ. મિત્રો આ બધું પૂછવાનું નથી, પરંતુ જે લોકો જીડબલી નીટ કરે છે એના માટે આ બધા જે ટોપિક છે એ સમજેલા હોવા જરૂરી છે.